નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું લીલવા કચોરી. કચોરી ચટપટી, મસાલેદાર તેમજ ક્રિસ્પી હોય તો ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો બનાવીએ ચટપટી, મસાલેદાર અને ક્રિસ્પી કચોરી. કચોરી બનાવવા માટે સૌપ્રથમ પોળા, મોટા અને સ્ટીલના વાસણમાં આપણે 1 કપ મેંદો લઈશું. આપણે આ લોટ ખૂબ જ કઠણ બાંધવાનો છે, માટે હું સ્ટીલનું વાસણ યુઝ કરું છું. તેમાં ચપટી સોલ્ટ, 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર તેમજ 5-6 ડ્રોપ્સ લીંબુનો રસ એડ કરીએ. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં ઓઇલનું મોણ આપીશું. કમ્પેરેટિવલી કચોરીમાં મોણનું પ્રમાણ થોડું વધુ હોય છે, જેથી અપર લેયર સરસ ક્રિસ્પી બને. ફ્રેન્ડ્સ, અહીંયા હું 1 કપ મેંદા સાથે કુલ 2.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલનું મોણ આપું છું. હવે આપણે કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે. થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, તો મેં કઠણ લોટ તૈયાર કરી લીધો છે. આ લોટ આપણે પૂરીથી પણ થોડો વધુ કઠણ રાખવાનો છે. હવે 1/4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈને લોટને મસળીને સ્મૂથ કરીએ. હવે આ લોટને ઢાંકીને 20 થી 25 મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ, જેથી આ લોટ સરસ સેટ થઈ જાય. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ, સ્ટફિંગ માટે મેં 100 ગ્રામ લીલી તુવેરના દાણા લીધા છે. દાણા મેં બધા જ એક સરખા, એક ધારા ગ્રીનિશ અને કૂણા દાણા લીધા છે, જેથી તુવેરના દાણા ઝડપથી ચડી જાય. આ દાણાને સ્મૂથ પેસ્ટ નહીં બનાવતા, એને આપણે થોડું અધકચરું વાટવાનું છે. સાથે જ 1/4 કપ જેટલા કોથમીર પણ એડ કરી દઈએ, જેથી આપણે ઇઝીલી સ્ટફિંગ બોલ્સ તૈયાર કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, તુવેર દાણાને મેં આ રીતે ક્રશ કરી લીધા છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, સિઝનિંગ માટે મેં એક પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે. ઓઇલ ઇનફ ગરમ થાય એટલે આપણે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. આ પેસ્ટ બનાવવા માટે મેં 3 લીલા મરચાં તેમજ 1 ઇંચ આદુ યુઝ કરેલ છે. માત્ર 30 સેકન્ડ બાદ આપણે એડ કરીશું કિસમિસ, જે મેં 1 ટેબલસ્પૂન જેટલા લીધેલ છે. સાથે જ 5 નંગ કાજુ, જેને મેં નાના પીસીસમાં કટ કરી લીધેલ છે. એકાદ મિનિટ પછી આપણે એડ કરીશું 1.5 ટેબલસ્પૂન જેટલું સૂકું કોપરાનું છીણ, જે ટોટલી ઓપ્શનલ છે. સૂકા નાળિયેરના ખમણના ઓપ્શનમાં આપણે લીલું નાળિયેર પણ લઈ શકીએ. સાથે જ હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ, 1/2 ટેબલસ્પૂન વરિયાળી તેમજ 1/2 ઇંચ જેટલો તજનો ટુકડો, જેનો મેં પાવડર કરી લીધો છે. આ રીતે તજ અને વરિયાળી નાખવાથી ખૂબ જ સરસ સ્વાદ તેમજ સુગંધ આવે છે. હવે આપણે એડ કરીશું પીસેલા તુવેરના દાણા. બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે કાચા તુવેરના દાણા યુઝ કરેલ છે, માટે ચડતા થોડી વાર લાગે, તો સ્ટવની ફ્લેમ સ્લો રાખીને 15 મિનિટ સુધી ચડવા દેવાના છે. પંદર મિનિટ પછી આપણે એડ કરીશું આમચૂર પાવડર. ફ્રેન્ડ્સ, મેં અહીંયા મસાલાને ડ્રાય રાખવા માટે મેં અહીંયા આમચૂર પાવડર લીધેલ છે. આમચૂર પાવડરના ઓપ્શનમાં આપણે 1/2 ટેબલસ્પૂન જેટલો કે આપણા સ્વાદ મુજબ લીંબુનો રસ પણ લઈ શકીએ. તેમજ કચોરીને ચટપટી બનાવવા માટે હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/2 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો તેમજ 1 ટેબલસ્પૂન ખાંડ. તુવેર દાણાને માત્ર સિઝનિંગ કરીને તેલ સાથે શેકાવા દેવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે દળેલી ખાંડ લેવાની છે, જેથી તે સ્ટફિંગ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, કચોરી માટેનું આપણું આ મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણમાંથી આપણે સ્ટફિંગ માટે એક સરખા, એક ધારા નાનકડા બોલ્સ તૈયાર કરી લઈએ. આપણે માત્ર લીલી તુવેર જ યુઝ કરેલ છે, માટે આપણે આ રીતે મુઠ્ઠીમાં પ્રેસ કરીને રાઉન્ડ બોલ્સ બનાવીશું. રાઉન્ડ બોલ્સ બનાવવાથી કચોરી ઇઝીલી વાળી શકાય. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સ્ટફિંગ માટે માત્ર લીલી તુવેર જ યુઝ કરેલ છે, માટે આપણું સ્ટફિંગ થોડું છૂટું છે, પરંતુ આ સ્ટફિંગને સરસ બાઇન્ડિંગ આપવા માટે તેમજ ટેસ્ટ વેરિએશન માટે આટલી ક્વોન્ટિટી સાથે 1/4 ટેબલસ્પૂન જેટલું બાફેલું બટેટું
કે બાફેલું શક્કરિયું કે કાચું કેળું પણ યુઝ કરી શકાય. આપણે આ રીતે બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું. બોલ્સ બનાવ્યા વગર પૂરી વણીને પણ ડાયરેક્ટ સ્ટફિંગ મૂકીને પણ કચોરી વાળી શકાય, પરંતુ આ રીતે બોલ્સ વાળી લેવાથી કચોરી પેક કરવી આસાન થઈ જાય છે. લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. આઉટર લેયરને ક્રિસ્પી બનાવવા માટે કચોરીમાં મોણ ઇનફ નાખવું તેમજ લોટ ખૂબ જ કઠણ બાંધવો અતિ આવશ્યક છે. આપણે એક એક લુઓ લઈ અને પૂરી વણી લઈએ. આ રીતે આપણે પાતળી પૂરી તૈયાર કરી લેવાની છે. હવે આ પૂરી પર સ્ટફિંગ બોલ્સ મૂકી દઈએ. આ રીતે બધી જ કિનારીઓ ભેગી કરી દેવાની છે. આ રીતે ધીમે ધીમે ઉપરની સાઈડથી એક્સ્ટ્રા લોટ રિમૂવ કરવાનો છે. ઉપરની સાઈડ એક્સ્ટ્રા લોટ વધુ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે વ્યવસ્થિત સેટ કરીને રાઉન્ડ શેપ આપવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ કચોરી ફ્રાય કરવા માટે રેડી છે. આ જ રીતે આપણે બાકીની બધી જ કચોરીઓ વાળી લઈશું. ફ્રેન્ડ્સ, તો આ રીતે મેં બધી જ કચોરીઓ વાળી લીધી છે. તો ફ્રેન્ડ્સ, ફ્રાય કરવા માટે આપણી આ કચોરીઓ તૈયાર છે. તો હવે આપણે આ કચોરીઓ ફ્રાય કરી લઈએ. ફ્રેન્ડ્સ, કચોરી ફ્રાય કરવા માટે આપણે મીડિયમ તેલ ગરમ કરવાનું છે. ફ્રેન્ડ્સ, કચોરીની જ્યાં ઉપરનો ભાગ હોય છે થોડો થીક હોય છે, માટે આ ભાગ તળતી વખતે કેરફુલ રહેવાનું છે. આ ભાગ કાચો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે સ્ટવની ફ્લેમ સ્લો રાખીને જ કચોરી ફ્રાય કરીશું, જેથી કચોરી સરસ ક્રિસ્પી થાય. સ્ટવની ફ્લેમ સાવ સ્લો રાખીને ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. ફ્રેન્ડ્સ, તો આપણી કચોરી ફ્રાય થઈ ગઈ છે. તો તેને એક પ્લેટમાં લઈ લઈએ. સેમ વે આપણે બાકીની બધી જ કચોરીઓ ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ તૈયાર છે ચટપટી, સ્પાઇસી અને ક્રિસ્પી એવી કચોરી, જેને તીખી મીઠી ચટણી સાથે એન્જોય કરી શકાય. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.